ફેઝ ઇન્ડક્શન મોટરની સૌથી પહેલા તો આપણને એના માટે એ ખબર હોવી જોઈએ કે સ્લીપ કોને કહેવાય. સ્લીપ કોને કહેવાય? તો કે ભાઈ સ્લીપ કોનો રેશિયો છે? તો કે ભાઈ સ્લીપ સ્પીડ ડિવાઇડેડ બાય સિંક્રોનસ સ્પીડ. જેમાં આપણે સ્લીપ સ્પીડ કોને કહીએ છીએ? તો કે સિંક્રોનસ સ્પીડ થી તમારું રોટર કેટલું પાછું પડે છે, એટલે કે ns માઇનસ na. તમારું સિંક્રોનસ સ્પીડ. સિંક્રોનસ સ્પીડ આપણે કોને કહેતા હતા? કોને સિંક્રોનસ સ્પીડ કહેવાય? ધારો કે મારે કોઈને દેખાડવું હોય કે ભાઈ ઇન્ડક્શન મોટરમાં આ જગ્યાએ સિંક્રોનસ સ્પીડ હશે, તો ક્યાં દેખાડી શકીએ આપણે? કોની સ્પીડને આપણે સિંક્રોનસ સ્પીડ કહીએ છીએ? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. તમે જ્યારે 3 ફેઝ સપ્લાય આપો છો અને એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થાય છે, એ મેગ્નેટિક ફિલ્ડ કેટલી સ્પીડ ઉપર ફરે છે એને આપણે શું કહીએ છીએ? સિંક્રોનસ સ્પીડ કહીએ છીએ. સિંક્રોનસ સ્પીડ એટલે કે તમારા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ફરવાની સ્પીડ, જેની વેલ્યુ શોધવી હોય તો એની ફોર્મ્યુલા શું હતી કે ભાઈ ns ઇક્વલ ટુ 120 f/p. જેમાં f શું દેખાડે છે? ફ્રીક્વન્સી. માનવ p શું દેખાડે છે? પોલ. આ દેખાડે છે ફ્રીક્વન્સી, આ દેખાડે છે પોલની સંખ્યા. એટલે જો તમારી પાસે તમારા સપ્લાયની ફ્રીક્વન્સી હોય, કોની? સપ્લાયની ફ્રીક્વન્સી, અને તમને ઇન્ડક્શન મોટરના પોલની સંખ્યા ખબર હોય તો તમને કઈ મળી જશે? સિંક્રોનસ સ્પીડ. એટલે કે તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેટલી ગતિથી રોટેટ કરે છે એની વેલ્યુ તમને મળી જશે. અને એના માટે તમારે રોટરને ચાલુ કરવાની જરૂર છે નહીં. તમને ડેટા શીટ ઉપરથી મળી જશે કે ભાઈ આના પોલ આટલા છે અને એની ફ્રીક્વન્સી આટલી છે, તો સિંક્રોનસ સ્પીડ તમને બાય ડિફોલ્ટ ખબર પડી જશે. જેમ કે હું એવું કહું કે આપણે જેના ઉપર લોડ ટેસ્ટ વાળો પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હતો, એ ઇન્ડક્શન મોટરના પોલ 4 છે, તો એની સિંક્રોનસ સ્પીડ કેટલી હશે? હું શું કહું છું, આપણે જે લોડ ટેસ્ટ પરફોર્મ કર્યો, જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એના પોલ 4 છે, તો એની સિંક્રોનસ સ્પીડ કેટલી હશે? 1500. કઈ રીતે ખબર પડી? મને ખબર છે કે ભાઈ એ મોટરને સપ્લાય હું ક્યાં રહીને આપું છું? ઇન્ડિયામાં. ઇન્ડિયામાં ફ્રીક્વન્સી કેટલી છે? 50. એટલે પહેલા જ હું અહીંયા લખી દઈશ કે 120 ગુણ્યા 50. પોલની સંખ્યા મેં તમને કીધી કે નેમ પ્લેટ ઉપરથી મને ખબર પડી 4. 12 5 60, એટલે આ આવે 6000 અને ભાગ્યા 4. 15 ચોક 60, એટલે આ સ્પીડ આવી ગઈ 1500. પાછળ લખી દઈશ RPM. એટલે મને ખબર પડી કે ભાઈ મારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેટલી સ્પીડથી ફરવાનું છે? 1500. તો આના માટે મારે લેબમાં જવાની જરૂર પડી ના. પણ કોઈ મને એવું કહે કે એકચ્યુઅલ સ્પીડ કેલ્ક્યુલેટ કરો તો મારે લેબમાં જવું પડશે અને રોટરના શાફ્ટ ઉપર એ સ્પીડ શું કરવી પડશે? મેજર કરવી પડશે. એટલે કે જો મારે સ્લીપ મેજર કરવી હોય, આપણે અત્યારે શેની વાત કરી રહ્યા છીએ? આપણો ટોપિક ઓફ ડિસ્કશન શું છે કે ભાઈ સ્લીપની સ્પીડ મેજર કરવી છે, તો એના માટે ફોર્મ્યુલા આપણી શું હતી? તો કે ns માઇનસ na ડિવાઇડેડ બાય ns. આ બે વેલ્યુ માટે મારે લેબમાં જવાની જરૂર છે નહીં, પણ મારે કોના માટે જવું પડશે? na. એટલે કે જો મને na ખબર હશે તો જ મને શેની વેલ્યુ ખબર પડશે? સ્લીપની વેલ્યુ ખબર પડશે. એ સિવાય મને સ્લીપની વેલ્યુ ખબર પડશે. તો હવે મારે શું કરવું પડે? તો કઈ સ્પીડ મેજર કરવાની છે? na. તો જો મને na માપતા આવડી જાય તો એનો મતલબ કે મને સ્લીપ માપતા આવડી ગઈ છે. તો na માપવાની રીત કઈ કઈ છે? તો કે ટોટલ na માપવાની બે રીત છે. કઈ કઈ? પહેલા શેની મદદથી માપીએ આપણે? ટેકોમીટરની બધું. બધાએ ટેકોમીટર જોયું છે? બરાબર. આવું પેલું ચોરસ જેવું શેપનું હોય, લંબચોરસ, અને અહીંયા પેલું શાફ્ટમાં ભરાવવા માટેની પિન આપી હોય. આ પિનને આપણે શાફ્ટમાં ભરાવવાનું, બટન પ્રેસ કરવાનું, શાફ્ટ જેટલી સ્પીડથી ફરતો હશે એટલી સ્પીડથી આ ફરશે, અને એ સ્પીડનું એક ડિજિટલમાં કન્વર્ઝન થઈ અને ડિસ્પ્લે પર આપણને શું દેખાડશે કે ભાઈ એકચ્યુઅલ સ્પીડ કેટલી છે.
જેવી આપણને એકચ્યુઅલ સ્પીડ ખબર પડી જાય તો આપણે એને ક્યાં મૂકી દેવાની? ધારો કે મને ખબર પડી કે 1470 આરપીએમ ની સ્પીડ છે, તો સ્લીપની વેલ્યુ કેટલી થશે? તો કે 1500 માઇનસ 1470 ભાગ્યા કેટલા થશે? 1500. 1500 માઇનસ 1470 એટલે કે 30. 30 ભાગ્યા 1500. 0 0 ગયો, 3 50 15 એટલે 1 ના ભાગમાં 50 એટલે કે 0.02 એટલે કે 2%. સ્લીપની વેલ્યુ કેટલી આવી? 2% આવી. પણ આ સ્લીપ ક્યારે કેલ્ક્યુલેટ કરી શક્યો? જ્યારે મને શું ખબર પડી? n. અને n મેં શેની મદદથી માપી? ટેકોમીટરની મદદથી. એટલે કે સ્લીપ મેઝરમેન્ટ ટેકનિકમાં પહેલી મેથડ છે કે બાય કેલ્ક્યુલેટિંગ સ્પીડ અથવા બાય મેઝરિંગ ધ સ્પીડ વિથ હેલ્પ ઓફ ટેકોમીટર. બીજી મેથડ છે સ્ટ્રોબોસ્કોપ મેથડ. એને કહેવાય સ્ટ્રોબોસ્કોપ ઇફેક્ટ. જેની વાતો નથી, હવે મગજ ગયું ને તો બધી બહાર જઈશ. બરાબર, પ્લીઝ. બીજી મેથડ કઈ છે? સ્ટ્રોબોસ્કોપ મેથડ. આની અંદર આપણે સ્ટ્રોબોસ્કોપ ઇફેક્ટનો યુઝ કરીએ છીએ. સ્ટ્રોબોસ્કોપ ઇફેક્ટ એટલે શું? જ્યારે કોઈ બે વસ્તુ સરખી સ્પીડથી ચાલી રહી છે તો એ બંનેને એકબીજાને સાપેક્ષમાં કેવી દેખાશે? સ્ટેડી. ધારો કે બે ટ્રેન સરખી સ્પીડથી ચાલે છે તો બે ટ્રેનની બારીમાં જે બંને જણ બેઠા છે એ બંનેને શું લાગશે? કે ટ્રેન કેવી છે? સ્ટેડી છે. કેમ? કારણ કે બંનેની સ્પીડ કેવી છે? સરખી. ટ્રેન ઊભી હશે ત્યારે બી બંનેને શું લાગશે? કે ટ્રેન બંનેની સ્ટેડી. ટ્રેન સરખી સ્પીડે ચાલતી હશે તો બી બંનેને કેવું લાગશે? કે ટ્રેન કેવી છે? સ્ટેડી. કારણ કે બંનેની જોવાની ફ્રીક્વન્સી કેવી છે? સરખી છે. બંનેને એકબીજાની સાપેક્ષે કેવું દેખાય છે? સરખું. એક વધારે સ્પીડથી ફરતું હોય, એક ઓછી સ્પીડથી ફરતું હોય તો તમને ખબર પડશે કે હા એક વસ્તુ ગતિમાં છે અને બીજી એટલે મારા કરતાં ફાસ્ટ ફરે છે અથવા મારા કરતાં ઓછી સ્પીડથી ફરે છે. આ ઇફેક્ટનું નામ છે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ. અને એ ઇફેક્ટનો યુઝ કરી અને જે મીટર બનાવ્યું છે એનું નામ શું છે? સ્ટ્રોબોસ્કોપ. સ્ટ્રોબોસ્કોપમાં કરે છે શું? તો કે શાફ્ટ જે હોય, આ આખો શાફ્ટ છે, આ શાફ્ટ ફરતો હોય એના ઉપર શું પાડવામાં આવે? લાઇટ. લેઝર વાળું તો એ ટેકોમીટર વાળું આવે છે અલગ કે તમે લેઝરને કટ કરો અને એના ઉપરથી કાઉન્ટ કરો. તો એ લેઝર વાળો પાર્ટ છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ટેકોમીટર કે એની અંદર તમે કોન્ટેક્ટલેસ મેઝરમેન્ટ કરી રહ્યા છો. આની અંદર તમે વિથ કોન્ટેક્ટ મેઝર કરી રહ્યા છો. પણ બંનેમાં યુઝ તો કોનો કરી રહ્યા છો? ટેકોમીટર. આની અંદર તમે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ એટલે કે લાઇટની ફ્રીક્વન્સી ચેન્જ કરો. હવે હું લાઇટની ફ્રીક્વન્સી ચેન્જ કરું, તકલીફ શું થશે? શાફ્ટનો કલર કેવો છે? આખો સેમ જ છે. ધારો કે અથવા બ્લેક કલરનો હશે, વ્હાઇટ કલરનો હશે કે બ્લુ કલરનો હશે. તો આના ઉપર લાઇટ પડશે ને તો મને કયો ભાગ હલે છે કે કયો ભાગ નથી હલતો એ ખબર પડશે નહીં. એટલે હું શું કરું છું કે ભાઈ આના છે ને આવી રીતે ભાગ કરું, આ બેને એક અલગ કલર કરી દઈશ અને આ બેને કલર કેવો રાખ્યો છે મેં? અલગ. એટલે હવે શું થશે કે ભાઈ મને કેટલા પોર્શન દેખાયા? આ 4 પોર્શન દેખાયા અને એના ઉપર હું શું નાખીશ? લાઇટ નાખીશ. કેવી લાઇટ નાખીશ? તો કે વેરિયેબલ ફ્રીક્વન્સી વાળી. ધીરે ધીરે હું ફ્રીક્વન્સી, આ ધારો કે આ શું હશે? આ રોટેટ થતું હશે. હવે હું એના પર મેં લાઇટ નાખી 2 ફ્રીક્વન્સીની કે 4 ફ્રીક્વન્સી, ધીરે ધીરે હું વધારતો 10 12 15. જ્યારે લાઇટની ફ્રીક્વન્સી અને હું આને જે આ સ્પીડથી ફરી રહી છે એ બંનેની ફ્રીક્વન્સી એકબીજા જેટલી મેચ થશે ત્યારે મને આ રોટર કેવું દેખાશે? સ્ટેડી હશે એવું. કેમ? તો કે મારી આંખોની જોવાની ઝડપ અને આપણે જે લાઇટથી ફ્રીક્વન્સી લાઇટવાળી મારીએ છીએ એ બંનેની ઝડપ કેવી છે? સેમ. તો મને આ એવું દેખાશે કે આ પોર્શન કેવો છે? સ્ટેડી. ખરેખર તો એ પોર્શન શું થતો હશે? ફરતો હશે. પણ મેં સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટનો યુઝ કરી અને એને કેવો કરી દીધો? સ્ટેડી. હવે મારે ખાલી કરવાનું શું છે? એ ફ્રીક્વન્સીને શેમાં કન્વર્ટ કરવાની છે? સ્પીડમાં કન્વર્ટ કરવાની છે. તો તમારા સ્ટ્રોબોસ્કોપની ઉપર સ્કેલ એ રીતે સેટ જ કર્યો કે આપણે ચેન્જ ખરેખર કરી રહ્યા છે શું? લાઇટની ફ્રીક્વન્સી ચેન્જ કરીએ છીએ.
પણ એ ફ્રીક્વન્સીને સ્પીડમાં કન્વર્ટ કરી અને ઉપર શું લખ્યો હોય સ્કેલ સ્પીડમાં. જે સ્પીડ ઉપર તમને આ શાફ્ટ સ્ટેડી દેખાય એ એની શું હશે એકચ્યુઅલ સ્પીડ હશે. શાફ્ટ સ્ટેડી દેખાય છે, સ્ટેડી છે નહીં. તો બીજી મેથડ કે જે આપણે અત્યારે એનો ડેમો પણ જોવાના છે સાથે સાથે, કારણ કે પ્રેક્ટિકલની અંદર આપણે સ્ટ્રોબોસ્કોપ આવતો નથી પણ થિયરીમાં આવે છે, આપણી પાસે અવેલેબલ છે. તો આપણે આની પહેલા જોયો છે સ્ટ્રોબોસ્કોપ? કોઈએ નહીં જોયો? સીટુડી વાળાએ? વાંધો નહીં. આ એટલે જોવા જેવું છે, સારું છે, મજા આવશે થોડું. એટલે બીજી મેથડ આપણી કઈ થઈ? સ્ટ્રોબોસ્કોપ, કે જેની અંદર આપણે અલગ અલગ લાઇટ વાળી ફ્રીક્વન્સી નાખીએ છીએ ત્યાં સુધી કે જ્યાં સુધી આપણને જે શાફ્ટ છે એ કેવો ના દેખાય, સ્ટેડી દેખાશે. એ વખતે એની જે સ્પીડ હશે એની કઈ હશે એકચ્યુઅલ સ્પીડ. એકચ્યુઅલ સ્પીડ મળે તો આપણને શું મળી જશે? સ્લીપ મળી જશે. એટલે સ્લીપ મેજર કરવાની બીજી ટેકનિક વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રોબોસ્કોપ. અને સ્લીપ મેજર કરવાની ત્રીજી કે બાય મેજરિંગ શું ફ્રીક્વન્સી કોની? રોટર. જો તમને યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગ કન્ડિશન ને રનિંગ કન્ડિશન વખતે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ રોટરની ફ્રીક્વન્સી શું થાય, તો કે સપ્લાયની ફ્રીક્વન્સી ગુણ્યા સ્લીપ. સપ્લાયની ફ્રીક્વન્સી તો આપણને બધાને ખબર જ છે, કેટલી છે? 50. બાય એની મીન્સ હું શું માપી શકું? રોટરની ફ્રીક્વન્સી માપું તો મને શું મળી જશે? સ્લીપ મળી જશે. કેમ? તો કે સ્લીપની ફોર્મ્યુલા થઈ જશે F2, એના છેદમાં શું આવી જશે? F. એટલે મારે મેજર શું કરવું પડે? F2. જો મને F2 મળી જાય તો મને શું મળી જશે? F તો ખબર જ છે, એટલે શું મળી જશે? સ્લીપ. જે મારે શું કરવાનું છે? મેજર કરવાની છે. તો કોની ફ્રીક્વન્સી છે? આપણી પાસે મોટર તો આખી કેવી હશે? બંધ છે, પણ અવેલેબલ શું હશે? શાફ્ટ. શાફ્ટના બંને છેડા અવેલેબલ હશે. આ શાફ્ટના બંને છેડા ઉપર જો હું ગેલ્વેનોમીટર લગાડું, કારણ કે રોટરનો EMF જે પ્રોડ્યુસ થાય છે તો કેવો છે? ઓછો. અને એની ફ્રીક્વન્સી બી કેવી હશે? ઓછી. રોટરની ફ્રીક્વન્સી. કેમ હું એવું કહું છું કે ઓછી ફ્રીક્વન્સી હશે? સ્લીપની વેલ્યુ કેટલી હોય? સ્લીપની વેલ્યુ કેટલી હશે? 0.02, 0.03, 0.04. 0 થી 0.05 ની વચ્ચે જ હંમેશા કોની વેલ્યુ હશે? સ્લીપની વેલ્યુ હશે. ધારો કે તમારી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય. કેટલા હર્ટ્ઝની? 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો અહીંયા 50 ગુણ્યા હું ધારો કે સ્લીપની વેલ્યુ લઉં 0.03, તો રોટરની ફ્રીક્વન્સી કેટલી આવી? 1.5 હર્ટ્ઝ. 4 વેલ્યુ લઉં, સ્લીપની વેલ્યુ 4, તો આ કેટલા થઈ જશે? 2 હર્ટ્ઝ. 5 ગુણ્યા 4 2 હર્ટ્ઝ. બરાબર. તો રોટરની ફ્રીક્વન્સી, સપ્લાયની ફ્રીક્વન્સી કેટલા હર્ટ્ઝ કીધી આપણે? 50. એટલે કે 1 સેકન્ડમાં 50 વખત સાયકલ પ્રોડ્યુસ થઈ. 50 સાયકલ. રોટરની અંદર એવી કેટલી સાયકલ ખાલી પ્રોડ્યુસ થશે? 1 કે 2 1 સેકન્ડની અંદર. એનાથી વધારે પ્રોડ્યુસ થતી નથી. તો એ માપવું હોય તો મારે શાનું? અને એનો વેલ્યુ પણ કેવી હશે? ઓછી. સપ્લાયના વોલ્ટેજ ધારો કે 200 વોલ્ટ હોય તો રોટરના વોલ્ટેજ માંડ 20 કે 30 વોલ્ટ કે 40 વોલ્ટ હોય, તો એ વોલ્ટેજ બી કેવા છે? ઓછા છે. અને એની ફ્રીક્વન્સી બી કેવી છે? ઓછી. ગેલ્વેનોમીટર શું સેન્સ કરે છે? તમારી આવૃત્તિ. એનું કામ શું હોય? ડિફ્લેક્શન આપવાનું હોય. તો આ ડિફ્લેક્શન તમે કનેક્ટ ક્યાં કરો છો? શાફ્ટ ઉપર કરો છો. શાફ્ટ ઉપર તમે ગેલ્વેનોમીટર કનેક્ટ કર્યું એટલે એ તમને શું આપશે? ડિફ્લેક્શન આપશે. જેટલી વખત 1 સેકન્ડમાં ડિફ્લેક્શન આપે એનો મતલબ કે એટલી ફ્રીક્વન્સી એ જનરેટ કરે છે. 2 વખત ડિફ્લેક્શન આપે તો 2 હર્ટ્ઝ, 3 વખત આપે તો 3 હર્ટ્ઝ. એટલે ગેલ્વેનોમીટરની મદદથી ધારો કે બહુ મોટી મોટર છે, રોટરનો EMF વધારે થવાનો છે, તો આપણે સિરીઝમાં શું મૂકી દઈશું? એક રેઝિસ્ટન્સ મૂકી દઈશું, જેથી એની અક્રોસમાં જે વેલ્યુ આવે એ કેવી આવે? ઓછી. ગેલ્વેનોમીટર શું કરે છે? આ જે ચેન્જ થાય છે એને ડિટેક્ટ કરે છે. એટલે એ ડાયરેક્ટ શું કરશે? ડિફ્લેક્શન આપ્યા કરશે. એટલે 1 સેકન્ડમાં 2 વખત ડિફ્લેક્શન આપે
તો આપણને ખબર પડી જશે કે રોટરની ફ્રીક્વન્સી કેટલી છે મારી 2 હર્ટ્ઝ છે. હવે તમારી પાસે રોટરની ફ્રીક્વન્સી છે, તમારી પાસે સપ્લાયની ફ્રીક્વન્સી છે, એટલે 2/50 કરીએ તો મને શેની વેલ્યુ મળી જશે? સ્લીપની વેલ્યુ મળી જશે. તો સ્લીપને મેજર કરવાની 3 ટેકનિક બધાને ખ્યાલ આવી ગયો. સ્લીપને મેજર કરવું હોય તો ખાસ શું યાદ રાખવાનું છે કે સ્લીપની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. એના ઉપરથી સિન્ક્રોનસ સ્પીડ તો આપણને ખ્યાલ દર વખતે હશે ડેટા ઉપર. જો તમે એક્ચ્યુઅલ સ્પીડ માપી શકો તો તમને સ્લીપની વેલ્યુ મળી જશે. એક્ચ્યુઅલ સ્પીડ માપવાની 2 મેથડ, એક ટેકોમીટરથી, ટેકોમીટરની અંદર બી 2 મેથડ છે, કોન્ટેક્ટલેસ અને વિથ કોન્ટેક્ટ. બીજું સ્ટ્રોબોસ્કોપ ઇફેક્ટની મદદથી કે જેમાં તમે વેરિયેબલ લાઇટ વાળી, વેરિયેબલ ફ્રીક્વન્સી વાળી લાઇટ શાફ્ટ ઉપર પાડો છો. જે શાફ્ટ જ્યારે શાફ્ટ સ્ટેડી થાય એ લાઇટ ઉપર જે આરપીએમ લખ્યા હોય એ તમારું શું હશે? રોટરનું એક્ચ્યુઅલ સ્પીડ હશે. તો એના ઉપરથી સ્પીડ મળી ગઈ. સ્પીડની વેલ્યુ સ્લીપમાં મૂકો તો તમને શું મળી જશે? સ્લીપ. ત્રીજામાં આપણે સ્પીડ મેજર કરતા નથી, આપણે રોટરની ફ્રીક્વન્સી મેજર કરીએ છીએ. સારું એ છે કે રોટરની ફ્રીક્વન્સી ઓછી હોય છે એટલા માટે આપણે ગેલ્વેનોમીટરની મદદથી પણ એને માપી શકીએ છીએ. તો તમે ગેલ્વેનોમીટરની મદદથી એની ફ્રીક્વન્સી માપી લો અને પછી આપણી જે ફોર્મ્યુલા છે કે રોટરની ફ્રીક્વન્સી બરાબર સ્લીપ ઇન્ટુ સપ્લાય ફ્રીક્વન્સી, એસ એઝ ઇટ ઇઝ રાખશું અને એફ નીચે લઈ જઈએ તો સ્લીપની ફોર્મ્યુલા થઈ જશે F2/F. F તમને ઓલરેડી ખબર છે, F2 તમે માપ્યું છે એ લખશો તો એના ઉપરથી તમને કોની વેલ્યુ મળી જશે? સ્લીપની વેલ્યુ મળી જશે. તો સ્લીપ મેજરમેન્ટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કોઈને ડાઉટ છે? તો હવે આપણે શું કરશું? લેબમાં જશું.